આ પરથમપુરમાં જે વોટિંગ થયું એને રદ ગણી દેવામાં આવ્યું છે અને હવે ફરીથી ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે। નમસ્કાર દર્શક મિત્રો, 7 મે 2024ના દિવસે ગુજરાતની અંદર મતદાન થયું। એ બધી જગ્યાએ એકદમ શાંતિપૂર્ણ મતદાન હતું, પરંતુ દાહોદમાં એક બૂથ કેપ્ચરિંગની ઘટનાએ બધાનું ધ્યાન દોર્યું હતું અને આ ઘટનામાં ચૂંટણી પંચ શું એક્શન લે છે એની પર પણ બધાની નજર હતી। હવે ચૂંટણી પંચે એક મહત્ત્વનું એક્શન લીધું છે, તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, દાહોદ લોકસભા બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીએ જસવંત ભાભોરને આ બેઠક ઉપરથી ટિકિટ આપેલી છે અને એમની સામે કોંગ્રેસના ડૉક્ટર પ્રભા તાવિયાડ આ બેઠક ઉપરથી ચૂંટણી લડ્યા છે। હવે 7મી મેના દિવસે જ્યારે મતદાન થયું ત્યારે દાહોદ લોકસભામાં આવતી સંતરામપુર તાલુકાની પરથમપુર ગામના એક બૂથ ઉપર ભાજપના નેતા રમેશ ભાભોરના પુત્ર વિજય ભાભોરે બૂથ કેપ્ચરિંગ કર્યું હતું અને એ પાછું એણે ઇન્સ્ટાગ્રામ ઉપર લાઈવ કર્યું હતું। આ ઘટનાના જબરજસ્ત ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા અને કોંગ્રેસના ઉમેદવાર ડૉક્ટર પ્રભાબેને કલેક્ટરને ફરિયાદ કરી હતી અને પોલીસને પણ ફરિયાદ કરી હતી। આખરે કલેક્ટરે આ આખો રિપોર્ટ ચૂંટણી પંચને મોકલ્યો હતો અને ચૂંટણી પંચે એક મોટું એક્શન લીધું છે। આ પરથમપુરમાં જે વોટિંગ થયું એને રદ ગણી દેવામાં આવ્યું છે અને હવે ફરીથી ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે। એટલે 11 તારીખ અને શનિવારે માત્ર આ એક બૂથ પરથમપુર ગામ, આ બૂથ ઉપર ફરીથી શનિવારે વોટિંગ થશે। પોલીસે આખો જે ઇન્સ્ટાગ્રામ ઉપર વિડીયો જે વાયરલ થયો હતો એ બધો ચેક કર્યો અને આખરે રમેશ ભાભોરના પુત્ર વિજય ભાભોરની ધરપકડ કરવામાં આવી છે। બૂથ કેપ્ચરિંગની ઘટના ગુજરાતમાં ભાગ્યે જ જોવા મળે છે, પરંતુ ભાજપના એક કાર્યકરે આ બૂથ કેપ્ચરિંગ કર્યું, એના બહુ સખત પ્રત્યાઘાત પડ્યા હતા અને કોંગ્રેસ સહિતના બધા જ પક્ષોએ આ મુદ્દે હોબાળો મચાવી દીધો હતો, પરંતુ ચૂંટણી પંચે હવે મોટું એક્શન લઈ લીધું છે। ઉપરાંત 4 પોલિંગ સ્ટાફ અને 2 પોલીસ કર્મચારીઓને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। ટોટલ 6 લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા, કારણ કે ઘણા બધા લોકોએ એવો સવાલ ઉઠાવ્યો હતો કે પોલીસ બંદોબસ્ત હોય, સુરક્ષા કર્મીઓ હોય અને આ બધા વચ્ચે આ વિજય ભાભોર આ બૂથની અંદર ઘૂસીને EVM ને બૂથ કેપ્ચરિંગ કેવી રીતના કરી શકે। અને એવું પણ કહેવામાં આવ્યું હતું કે આ વિજય ભાભોરે બોગસ વોટિંગ પણ કરાવ્યું હતું અને વિડીયોની અંદર એ એવું કહી રહ્યો હતો કે આ EVM તો આપણા બાપાનું છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।